નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ છે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 29। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આપણે જોઈએ આજના આ રૂઢિપ્રયોગો। તો પહેલો રૂઢિપ્રયોગ છે પગ તળે રેલો હોવો, એટલે પોતાનામાં જ દોષ હોવો। પગ તોડવા એટલે બહુ પ્રયત્ન કરવા। પગ તોડાવવા એટલે નકામા ફેરા ખવડાવવા। પગ ધોઈને પીવા એટલે ઉચ્ચ આદરભાવ રાખવો। પગ પર પગ ચડાવવા એટલે નિરુદ્ધમી થઈને બેસવું। પગ પર કુહાડો મારવો એટલે ગેરલાભ થાય તેવું કામ કરવું। પગ પાછા પડવા એટલે નાસીપાસ થવું। પગ પાતાળમાં હોવા એટલે પ્રપંચી હોવું। પગ ભારે થવો એટલે ચંકોચાવવું। પગ વધારવો એટલે અધિકાર વધારવો। પગથી તે માથા સુધી એટલે સર્વાંગ। પગમાં બેડી પડવી એટલે કોઈ જાતના બંધન કે જંજાળમાં ફસાવું। પગલાં પારખવા એટલે પરીક્ષા કરવી। પગલે પગલે ચાલવું એટલે અનુકરણ કરવું। પડખે ચડવું એટલે કોઈ તરફ વલણ બતાવવું। પડઘો પાડવો એટલે ડંકો વગાડવો। પડદો ખોલવો એટલે ખુલાસાથી વાત કરવી। પડદો રાખવો એટલે સંતાડી રાખવું। પડી ન હોવી એટલે પરવા ન હોવી। પડી ભાંગવું એટલે અંત આવવો। તો મિત્રો, આ હતો રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 29। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા ગુજરાતીની ખૂબ જ અગત્યની PDF બુક ડાઉનલોડ કરવા માટે ટાઈપ કરો www.gujaratitips.com।